નૂતન જનરલ હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગે 6 વર્ષના બાળકને પીડામાંથી ઉગાર્યો. માનવતા અને કુશળતાનો અનોખો સંગમ. વિસનગર શહેરની નામાંકિત નૂતન જનરલ હોસ્પિટલ ફરી એકવાર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પીપળદર ગામના વતની રમેશભાઈના 6 વર્ષના પુત્ર પ્રિતેશને પગમાં સર્જાયેલી ગંભીર સમસ્યા અને અસહ્ય પીડામાંથી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગે ઉગારીને નવું જીવન આપ્યું છે. બાળક પ્રિતેશને 1 મહિના પહેલા થાપાના ભાગે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સફળ રહ્યું હોવા છતાં ત્યારબાદ પ્રિતેશના પગમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને તે પોતાનો પગ વાળી શકતો નહોતો. કોઈપણ ટેકા વગર ઊભા રહેવું કે બેસવું તેના માટે અશક્ય બની ગયું હતું. બાળકની આ હાલત જોઈ પરિવાર અત્યંત ચિંતામાં મુકાઈ ગયો હતો. સગા સંબંધીઓની સલાહથી પરિવાર બાળકને નૂતન જનરલ હોસ્પિટલ ખાતે લાવ્યો હતો. અહીં હોસ્પિટલન વનડે વડોદરા ન્યૂઝ. નમસ્કાર. મારું નામ ડૉક્ટર પ્રિયા પટેલ છે. હું નૂતન જનરલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરું છું. મારે અહીંયા પ્રિતેશ નામનું 6 વર્ષનું બાળક હતું જેને થાપાના ભાગની સર્જરી કરી હતી, જે પીએમજીવાય પ્રધાનમંત્રી યોજનાના હેઠળ તદ્દન ફ્રી ઓફ કોસ્ટ કરીને સર્જરી કરવામાં આવી હતી. સર્જરી સંપૂર્ણ સફળ થયા બાદ હવે પ્રિતેશને અહીંયા ફિઝિયોથેરાપી રાહત દરે મેં ટ્રીટમેન્ટ આપી હતી અને ફિઝિયોથેરાપી 7 દિવસ કર્યા પછી પ્રિતેશને હવે ચાલવામાં કે પગવાળમાં કોઈપણ પ્રકારે તકલીફ રહેતી નથી. તેથી પ્રિતેશના માતા પિતા હવે પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ સહિત નૂતન જનરલ હોસ્પિટલના સ્ટાફને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.